વિસ્તારથી 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ છે। શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે। ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રએ ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે। તો ચાલો જોઈએ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે। ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું આ છે રૂપપુરા ગામ। અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ગુજરાતમાં ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે। પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે। તેથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે। ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે અને પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે છે। આના કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે। दूध का कारोबार इतना बढ़िया चल रहा है कि हमारे ज़िले में कोई इंडस्ट्री नहीं थी, तो आज भी खेती के साथ साथ ये धंधा मुख्य धंधा हो गया है। उसके साथ पूरा घर का गुजरान चलाते हैं, अपने बच्चे पढ़ाते हैं और जो मंडलियाँ चल रही है उसमें सरकार की बहुत सी योजनाओं लागू दी गई है। 2014 के बाद मोदी जी देश के प्रधानमंत्री बने तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं, ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया। मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है। आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये हो पाया। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે। જીએફએક્સ ઇન અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે, જે પ્રતિ દિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે, જેના થકી વર્ષ 80,000 કરોડનું ટર્નઓવર થયું છે અને ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96% CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે। જીએફએક્સ આઉટ આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાલકોના આર્થિક યોગદાનની સાબિતી આપે છે। ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ગુજરાત હજુ પણ આ ક્ષેત્ર નીત નવા કીર્તિમાન સર કરી રહ્યું છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાશ્રી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભગવાન શામળિયાના નયન રમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ₹6,50,00,000ના ખર્ચે તૈયાર થયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે। ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે। વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તારીખ 26 નવેમ્બરથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે। ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે। તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ, અંબાજી, દ્વારકા, ગિરનાર, બહુચરાજી, ડાકોર, પાલિતાણા, શામળાજી વગેરે આવેલા છે। દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના
માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે છે. તે માટે રાજ્યના યાત્રાધામો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે. આ લાઇટ એન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે. રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાંતસિંહ પારેખે મંત્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ રિમોટ દ્વારા આ લેઝર સાઉન્ડ શોનો પ્રારંભ કરાવી ખુલ્લો મૂક્યો હતો. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ભિલોડા ધારાસભ્ય પીસી બરડા, બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વહીવટી તંત્ર, યાત્રાધામ શામળજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તેમજ તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત પ્રારંભ કરાયેલા લેઝર એન્ડ લાઇટ શો નિહાળ્યો હતો. ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાલ પર ઉતર્યા છે. ડોક્ટરો ડીન ઓફિસ આગળ અચોક્કસ મુદતના ધરણા પર બેઠા છે. ગેમ્સના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો એપ્રિલ 2024થી ગુજરાત સરકારના નિયમો પ્રમાણે સ્ટાઇપેન્ડમાં થયેલા વધારો ચૂકવવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. 1 એપ્રિલ 2024થી ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડિકલ કોલેજના તબીબોને સ્ટાઇપેન્ડમાં વધારો ચૂકવવાનો છે. છતાં ભુજમાં ગેમ્સ એટલે કે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા જીકે જનરલ હોસ્પિટલમાં 300 ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડમાં વધારો 1 એપ્રિલ 2024થી અમલમાં આવી ગયો છે, પરંતુ ગેમ્સના સંચાલક મંડળ દ્વારા 1 ઓક્ટોબર 2024થી તે અમલમાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું, જેથી કરીને ડોક્ટરોને 1 ઓક્ટોબરથી સ્ટાઇપેન્ડનો વધારો ચૂકવવાનો છે, છતાં હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી, જે અંગે ફરી રજૂઆત કરવામાં આવતા ડિસેમ્બરના પગારમાં લાભ અપાશે તેવું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ તો 1 એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધી એટલે કે 6 મહિનાનું એરિયર્સ ઓન ડોક્ટરોને ચૂકવવા પાત્ર થાય છે, તે હજી સુધી આપવામાં આવ્યું નથી. ડોક્ટરો દ્વારા છેલ્લા 2 મહિનાઓથી અગાઉના 6 મહિનાના એરિયર્સની ત્વરિત ચૂકવણી કરાવવામાં આવે તેવી માંગ અને સાથે સતત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોલેજના સંચાલક મંડળ દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે, કોઈ અમલવારી હજુ સુધી થઈ નથી. ડોક્ટરો દ્વારા એરિયર્સ મુદ્દે ઘણી વખત વિવિધ અધિકારીઓ સાથે રજૂઆતો તેમજ ચર્ચા કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ આજ દિન સુધી ના આવતા અંતે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. 25 નવેમ્બરથી જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો તમામ કામગીરી બંધ કરી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. જોકે દર્દીઓને કોઈ હેરાનગતિ ના થાય તે માટે અને મેનેજમેન્ટને અગાઉથી જાણ કરાઈ હતી કે જો આ મુદ્દે સકારાત્મક ઉકેલ આવશે તો ડોક્ટરો ફરી સેવા શરૂ કરવા પ્રતિબદ્ધ છે. આજનો સ્ટ્રાઇક કરવાનો મુદ્દો એ છે કે અમે લોકો ગવર્મેન્ટે 31 ઓગસ્ટ 2024ના રોજ એક જીઆર પાસ કરેલો કે જેમાં લખેલું હતું કે બધા જ ઇન્ટર્ન ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરનું સ્ટાઇપેન્ડ વધારી દેવામાં આવે છે અને એ અમલ કરવામાં આવશે 1 એપ્રિલ 2024થી. પરંતુ અમને અમારા મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને 1 એપ્રિલથી નહીં પરંતુ 1 ઓક્ટોબરથી અમને આપવામાં આવશે અને અમારી એક જ માંગ છે કે અમને જે ગવર્મેન્ટ કહી રહી છે એના મુજબ આગળથી જ સ્ટાઇપેન્ડ વધારી દેવામાં આવે. ઇન્ટર્ન ડોક્ટર ખુશાલીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી મેનેજમેન્ટ સાથે આ સ્ટાઇપેન્ડમાં વધારાના ચૂકવણાને
લઈને ચર્ચાઓ અને રજૂઆતો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી અને હડતાલ પર ઉતરેલા કોઈ પણ ડોક્ટર એવું નથી ઈચ્છી રહ્યા કે કોઈ દર્દીને તકલીફ પડે, પરંતુ જો અમારી માંગ ઝડપથી સંતોષાય તો આ હડતાલ પૂર્ણ થાય અને દર્દીઓને સારવાર આપવા માટે ડ્યુટી ફરીથી જોઈન કરી શકાય, તો સાથે જ ડોક્ટરોને પણ પોતાનું યોગ્ય વળતર મળી રહે. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી જે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીઝ તથા એરિયલ્સ દેવાની વાત થયેલી હતી, એ નિયમનું પાલન ના કરતા અમારું મેનેજમેન્ટ અમને 1 ઓક્ટોબરથી જ સ્ટાઇપન્ડ આપવાનું કહે છે, જેના લીધે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા, એટલે ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ અમને મેનેજમેન્ટ દેતી નથી, જેની માંગ અમે 1.5 મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક, છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી. રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પોપટે જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિનાના એરિયર્સ પેટે અંદાજે 1 લાખ અને ઇન્ટર્ન ડોક્ટરને 20,000 રૂપિયા ચૂકવવા પાત્ર થાય છે. ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું ચૂકવણું બાકી છે, જે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી નથી રહ્યું. જોવું એ રહ્યું કે મેનેજમેન્ટ દ્વારા હવે ડોક્ટરોને ક્યારે સ્ટાઇપેન્ડનું ચૂકવણું કરવામાં આવશે. મેનેજમેન્ટ જણાવે છે કે જ્યારે અન્ય ખાનગી કોલેજો એરિયર્સ ચૂકવશે ત્યારે અદાણી મેડિકલ કોલેજના ડોક્ટર્સને પણ ચૂકવણું કરવામાં આવશે. જોકે અમુક ખાનગી કોલેજોએ એરિયર્સથી ચૂકવણી કરી દીધી છે, ત્યારે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટ નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ ખાતરી આપી હતી કે સરકારી કોલેજના સ્ટાઇપેન્ડના દરે સ્ટાઇપેન્ડ ચૂકવવા માટે તેઓ બંધાયેલા છે અને જો ભવિષ્યમાં પણ જો સ્ટાઇપેન્ડમાં વધારો થશે તો સરકારના નિયમ મુજબ સુધારેલા સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર કેનાલ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી 68 જેટલા કાચા મકાનના દબાણો દૂર કરવા માટે પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ અચાનક જ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના પગલે 68 જેટલા પરિવારોનો આશરો છીનવાયો હતો. જોકે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાબરકાંઠાના હિંમતનગર કેનાલ વિસ્તારમાં રિવરફ્રન્ટના ફેઝ 2ના બાંધકામની શરૂઆત કરતા પહેલા 68 જેટલા કાચા મકાનના દબાણ છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત હતા, જે દૂર કરવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવી હતી અને નોટિસોની મુદત વીતી જતા હિંમતનગર પાલિકા દ્વારા 70 જેટલા કાચા મકાન દૂર કરાયા હતા, જેમાં 100થી વધારે કર્મચારીઓ જેસીબી સહિતની સાધન સામગ્રી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાણો દૂર કરાયા છે. વારંવાર નોટિસ આપ્યા બાદ પણ સ્થિતિ યથાવત રહેતા આખરે દબાણો દૂર કરાયા હતા. નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સિંચાઈ વિભાગ પાસેથી લીધેલ જમીન લો કોલેજ આગળ 70 જેટલા કાચા છાપરા ધરાવતા કિસ્સામો હતા, તેઓને આજથી 15 દિવસ પહેલાં આપણે લેખિતમાં નોટિસ આપેલી અને 1 અઠવાડિયા પહેલાં એમને આ જગ્યા ખાલી કરવા માટે પણ સૂચના કરેલ અને આજે 1 અઠવાડિયા પછી એમને સમય આપ્યા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવેલ છે. હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે, એ આપ જોઈ રહ્યા છો. છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘરવિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે. અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વહીવટી તંત્ર દ્વારા તમામ કાચા મકાનો દૂર કરાયા બાદ સાબરકાંઠા જિલ્લા સમાહર્તાની કચેરીએ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિશેષ રજૂઆતો કરાઈ હતી. એક તરફ ઠંડીનો માહોલ છે તો બીજી તરફ અચાનક 68 જેટલા પરિવારોના આશયાનો છીનવાતા રેન બસેરા સહિત પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી તમામની કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરવાની રજૂઆત કરાઈ છે. તેમજ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પહેલાથી જ હસનનગર તેમજ ભોલેશ્વર વિસ્તારમાં મકાન વિહોણા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની જમીન ફાળવણી કરાઈ છે, ત્યારે હાલમાં 70 જેટલા પરિવારો માટે વિશેષ વ્યવસ્થા કરાય તેવી કોંગ્રેસી કાર્યકર્તાઓએ માંગ કરી છે. જોકે એક તરફ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ લોકોનું વ્યાપક દબાણ હોવા છતાં તંત્ર તે દૂર કરાવી શકતું નથી, ત્યારે ગરીબ તેમજ સામાન્ય લોકોના કાચા મકાનનો દૂર કરનારા તંત્ર સામે કોંગ્રેસ દ્વારા ભારે રોષ પ્રગટ કરાયો છે.
જો કે આગામી સમયમાં 70 જેટલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત કેટલી અને કેવી સુવિધા મળે છે તે પણ મહત્વનું બની રહે છે. તો આ તરફ કપરાડા તાલુકામાં તલાટીના કાર્ય હેઠળ આવતા ચાંદ વેગણ અને ઉઝરડા ગામના લોકો તલાટીની કામગીરીથી નારાજ થઈને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત પ્રમુખને મૌખિકમાં રજૂઆતો કરવા પહોંચ્યા હતા. ચાંદ વેગણ અને ઓઝરડાના ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તાલુકા પંચાયત પ્રમુખને તલાટી વિરુદ્ધ મૌખિકમાં કામ બાબતે રજૂઆત કરી, જેમાં માજી સરપંચ જયેશભાઈ અને તાલુકા પંચાયત સભ્ય કાકડભાઈ ગવળી ઉપસ્થિત રહીને તલાટી વિરુદ્ધ પ્રમુખ હીરાબેનને રજૂઆત કરી હતી. તલાટી ઘણા સમયથી પંચાયત પર આવતા ન હોય અને આવકના દાખલા, જાતિના દાખલા અને મરણના દાખલા વગેરે કામ માટે આવતા લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. તલાટી પંચાયત પર આવતો ન હોવાથી ફરિયાદ સાંભળી પ્રમુખ હીરાબેન મહાલાએ તાત્કાલિક તલાટીને કેબિનમાં બોલાવી જવાબ માંગ્યો હતો. જે દરમિયાન હાજર ગામના લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. अभी तलाटी साहब हमारे भी कई तो काम पर देवने राखी काम तो પેલા દાખલા વાળું કોઈ દાખલા લઈ જાય તો કરે નહીં ને નાના પોંઢા બોલાવે, પાછો કંઈ નાના પોંઢા જાય તો અમુકનો તો ફોન બી નહીં. હવે અમારો પ્રશ્ન એ છે કે છેલ્લા 9 મહિનાથી તલાટી અમારા ગામમાં હાજર રહેતો નથી, જેનાથી લોકોના વિકાસના કામોમાં ઘણી બધી અગવડતા ઊભી થાય છે. લોકોના મરણના દાખલા, જન્મના દાખલા, આવકના દાખલા, જાતિના દાખલા, જે લોકો થેલા લઈને દરરોજના કપરાડા આટા મારી, કપરાડા નાના પોંઢા આટા મારી છતાં પણ એના કામો થતા નથી, જેના લીધે ઘણા બધા લોકોની મુશ્કેલી તલાટી લીધે ઊભી થાય છે. તો અમારી એક માંગણી છે કે તલાટી નિયમિત રીતે પંચાયત પર આવે અને લોકોના કામ, વિકાસના કામો થાય, એ અમારી માંગણી છે. તલાટીનું નામ શું છે? રોહનભાઈ. કપરાડા સેજામાં ચાંદ વેગણ અને ઉઝરડા બીજા 2 ગામો આવે છે, જેમાં ચાંદ વેગણ અને ઉઝરડા ગામે નેટવર્કનો ઇસ્યુ હોય, ત્યાંના જે કામો હોય કપરાડા લાવીને કપરાડાથી ઓનલાઈન એ લોકોના કામો કરવામાં આવે છે, જેમ કે આવકના દાખલા, ઘરવેરાની રસીદ, રેશન કાર્ડના જે પણ કામો હોય તે ઓનલાઈન જે બી KYC કરવાનું હોય છે તે ઉઝરડાને ચાંદ વેગણ કરવામાં તકલીફ થતી હોય ત્યાં અરજદારોના કામો લઈને ત્યાંના કામો ભેગા કરી કપરાડા પંચાયત પરથી કરવામાં આવે છે. ને કપરાડા ખાતે સોમવાર, ગુરુવાર અને શનિવાર નક્કી કરેલ હોય, એના સિવાય મંગળવારે ચાંદ વેગણ અને બુધવારે ઓઝરડા રાખેલ હોય. ગ્રામજનોએ તલાટી પર આક્ષેપ કર્યો હતો કે ચાંદ વેગણ અને ઓઝરડા ગ્રામ પંચાયત પર ઘણા સમયથી આવતા ન હતા અને કપરાડા પંચાયત પર જ બેસી રહે છે અને બંને ગામના લોકોને કામ માટે કપરાડા બોલાવે છે. જવાબમાં તલાટીએ જણાવ્યું હતું કે ચાંદ વેગણ અને ઓઝરડા અંતરિયાળ વિસ્તારો છે, જેમાં નેટવર્ક આવતું નથી, જેના કારણે લોકોને કામ અર્થે કપરાડા પંચાયત પર બોલાવવા પડે છે. ગામ લોકોની ફરિયાદ બાદ તાલુકા પ્રમુખ હીરાબેને તલાટીને લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી પંચાયત પર જઈ કામ કરી આપવા સૂચના આપી હતી. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામમાં 15 વર્ષના કિશોર સાથે તેના 2 મિત્રોએ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી બાદમાં મૃતદેહને તળાવમાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગત શુક્રવારના રોજ કાલોલ તાલુકાના એક ગામમાં 15 વર્ષના કિશોરને તેના 2 મિત્રો ભેગા મળી બાઇક ઉપર બેસાડી લઈ ગયા હતા અને ગામ નજીક આવેલા તળાવ પાસે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર કિશોરે કાળી કરતૂત અંગે પરિવારજનોને જણાવશે તેમ કહેતા જ આરોપીઓ ગભરાઈ ગયા હતા અને કિશોરનું ગળું દબાવે તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ મૃતદેહને તળાવમાં ફેંકી દીધી હતી. આ તરફ મોડી રાત સુધી પુત્ર ઘરે ન ફરતા પરિજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે વેજલપુરના મોટા મોહલ્લા ખાતે રહેતા પિતાએ વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના સગીર વયના દીકરાને તેના મિત્રો દ્વારા ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે પ્લોટિંગ વાળી જગ્યાની પાછળ લઈ જઈને બળજબરીપૂર્વક સગીર યુવકના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યારબાદ સગીર વયના યુવકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો, જેની વેજલપુર પોલીસ મથકમાં 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ વેજલપુર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વેજલપુર પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન કિશોરનો મૃતદેહ વેજલપુર ગામ નજીક તળાવમાંથી મળી આવી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદ આધારે આરોપીઓએ ભોગ બનનારને મોટરસાયકલ ઉપર બેસાડી અને આરોપી નંબર 1ને સોંપી અને ત્યારબાદ આરોપી નંબર 1 અને 2 જાતીય સતામણી કરી અને ભોગ બનનારે બધાને જાહેર કરવાનું જણાવતા ગળું દબાવી અને તેનું મૃત્યુ નિપજાવે અને બાજુમાં આવેલ પાણીને તળાવમાં નાખી અને ગુનો કરેલો હોય આ બાબતે આગળની તપાસ વેજલપુર પીઆઈ શ્રી ગઢવી ચલાવી રહેલ છે અને આરોપીઓને ધરપકડ કરી પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે. ત્યારે વેજલપુર પોલીસ મથકના પીઆઈ એમબી ગઢવી અને વેજલપુર સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરિફ ઉર્ફે ડીંગુ યાકુબ પાડવા અને ઇમરાનભાઈ ઉર્ફે ઇનાન કરીમભાઈ પથિયા નામના બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ભાગલપુરમાં સોનાના ઝવેરાતની દુકાનમાંથી 3 કરોડ રૂપિયાથી વધુની જ્વેલરીની ચોરી થઈ છે. આ ઘટનાને હથિયારોથી સજ્જ અડધા ડઝનથી વધુ માસ્ક પહેરેલા ગુનેગારોએ અંજામ આપ્યો હતો. ચોરાયેલા દાગીનાની કિંમત 5 થી 7 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. થોડા સમય પછી પંડિત વેપારીની તબિયત બગડવા લાગી હતી અને પરિવારજનોએ તેને તાકીદે સારવાર માટે લઈ ગયા હતા. ભાગલપુર જિલ્લાના નવગાછિયા પોલીસ જિલ્લા હેઠળના ખારીક પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર ખારીક બજારમાં સચિન જ્વેલર્સ એન્ડ સન્સની હીરા, સોના અને ચાંદીની જથ્થાબંધ અને છૂટક જ્વેલરીની દુકાન પર અડધા ડઝનથી વધુ માસ્ક પહેરેલા ગુનેગારોએ હુમલો કર્યો હતો. તેઓએ દુકાનની ગ્રીલ અને શટર તોડીને દુકાનમાંથી ₹2-3 કરોડથી વધુની કિંમતના દાગીનાની ચોરી કરી હતી. બધા ગુનેગારો ઘરેણા લઈને છત પર ગયા હતા અને તેઓએ જ્વેલરીની પેટી ધાબા પર ફેંકી દીધી હતી અને છતની દિવાલ કૂદીને તમામ દાગીના લઈને ભાગી ગયા હતા. ગુનેગારોની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બહારના લોકો પણ આ ઘટના અંગે કોઈ સુરાગ મેળવી શક્યા ન હતા. ગુનેગારોને દુકાનની ભૌગોલિક સ્થિતિની સંપૂર્ણ જાણકારી હતી. અડધા ડઝનથી વધુ ગુનેગારો છત પરથી નીચે આવ્યા. ગુનેગારોએ પહેલા સીસીટીવી કેમેરાને કાળા પોલિથીન અને કાગળથી ઢાંકી દીધા હતા. કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલા ગ્રીલનો દરવાજો તોડી ગુનેગારો સંકુલમાં પ્રવેશ્યા હતા. ગુનેગારોએ સીસીટીવી કેમેરાને ઊંધા કરી દીધા હતા અને કેટલાક રૂમને કાગળ અને કાળા પ્લાસ્ટિકથી ઢાંકી દીધા હતા. બહારનો બલ્બ ફોડ્યો જેથી અંધારું રહે. જ્વેલરીની દુકાનની અંદરનું નાનું શટર અને કાચનો દરવાજો તૂટી ગયો હતો. 4 ગુનેગારો અંદર પ્રવેશ્યા અને ઘરેણાની ચોરી કરવા લાગ્યા. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તમામ ગુનેગારોના હાથમાં ઘડિયાળ અને કમરમાં પિસ્તોલ જોવા મળે છે. કેટલાક ગુનેગારો પાસે મોટા હથિયારો અને લોખંડના સળિયા જોવા મળે છે. મેં દુકાનની સામેના રેક પરના તમામ હીરા, સોના અને ચાંદીના ઘરેણા ઉપાડી લીધા અને ગુનેગારો ઘરેણા તેમના ખિસ્સા અને બેગમાં રાખતા હતા. એવું લાગતું હતું કે ગુનેગારોને ખબર હતી કે દુકાનમાં તિજોરીની ચાવી ક્યાં રાખવામાં આવી છે. તિજોરીની ચાવીથી તિજોરી ખોલી તેમાં રાખેલા હીરા, સોનું અને ચાંદી લઈ ગયા હતા. कल रात 1 बजे करीब 10-12 डकैत टाइप से एकदम नकाबपोश और बंदूक लेकर के आए थे और बगल में शादी ब्याह का माहौल है. पता नहीं चला, शटर कटा, फिर गेट कटा, फिर तिजोरी खुला, जो सामान था सारा उठा करके ले गए. एक भी सामान नहीं बचा है, एक भी सामान नहीं बचा है. आज दिनांक 25/11/24 को खरीक थाना को सूचना प्राप्त हुई कि बीती रात्रि खरीक बाजार स्थित सचिन ज्वेलर्स की दुकान में कुछ अज्ञात चोरों के द्वारा दुकान में रखे आभूषणों को चोरी कर ली गई है. घटना की सूचना प्राप्त होते ही खरीक थाना पुलिस, FSL टीम एवं डॉग स्क्वाड की टीम द्वारा घटना स्थल पर पहुंचकर साक्ष्य संकलन एवं CCTV फुटेज का अवलोकन किया गया. जल्द ही अभियुक्त की पहचान कर गिरफ्तारी की जाएगी. પોલીસ મુખ પ્રેક્ષક બની રહી છે. પોલીસે તાકીદે ચોરેલા દાગીના રિકવર કરવા જોઈએ અન્યથા તબક્કાવાર આંદોલન કરવાની ફરજ પડશે. ખારીક બજારના ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરતી નથી. ગુનેગારો ખુલ્લેઆમ ચોરી અને લૂંટ ચલાવી રહ્યા છે. પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને ચોરેલા દાગીનાની પુનઃ પ્રાપ્તિ સુનિશ્ચિત કરવી જોઈએ.
જ્યાં સુધી ઘરેણાં પરત નહીં મળે ત્યાં સુધી બજાર બંધ રાખશે અને રોષે ભરાયેલા વેપારીઓએ બજાર બંધ રાખવાની હાકલ કરી છે. પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. સમાચાર મળ્યા ત્યાં સુધી કોઈ વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા અને મામલાની તપાસ કરી હતી, જેના કારણે વેપારીઓમાં રોષ છે. વલસાડ જિલ્લા પારડીના મોતીવાડા ગામમાં કોલેજિયન યુવતીના રેપ વિથ મર્ડરની આ સનસનીખેજ ઘટનામાં પોલીસને આખરે મોટી સફળતા મળી છે. 10 દિવસ બાદ પોલીસે આ જઘન્ય ગુનાના આરોપીની અટકાયત કરી છે. આરોપીએ જ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. શું હતી આ ચકચારિત ઘટના અને કોણ છે આ નરાધમ સિરિયલ કિલર? આરોપી જોઈએ અહેવાલમાં. વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામમાં રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકની બાજુમાં એક વાડીમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી ટ્યુશનથી પોતાના ઘરે જઈ રહેતી હતી. આ દરમિયાન તેની સાથે કઈ અજુગતું બન્યું અને તેનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ આચરી અને તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો. આથી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે જીઆરપીની સાથે સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર. અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર આરપીએફની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી. અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો છેડ્યો છે. એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો. કેસની તપાસ કરતી પોલીસની ટીમોને ઘટના સ્થળેથી એક બેગ મળી હતી, જેમાં કેટલાક કપડાં હતા. આ કપડાં આરોપીના હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાપી રેલવે સ્ટેશનથી શકમંદ આરોપીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેના આધારે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા અસંખ્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. અસંખ્ય લોકોની પૂછપરછ પણ કરી હતી. આખરે આરોપી પોલીસના હાથે લાગે છે. તો હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.